નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ગોધરા જીઆઈડીસી ખાતે આવેલા બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમના પ્રોડક્શન પ્લાન્ટને જીપીસીબી દ્વારા સીલ કરવામાં આવ્યો છે। જીપીસીબી દ્વારા પ્રોડક્શન પ્લાન્ટની ઈટીપી સિસ્ટમમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો નમૂનો ફેલ જતા આખરે પ્લાન્ટના પ્રોડક્શન વિભાગને સીલ કરી દેવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગોધરા જીઆઈડીસી ખાતે બોમ્બે ચોપાટી દ્વારા આઈસ્ક્રીમ સહિત વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું। આ પ્રોડક્શન પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે પાઇપલાઇન નાખી દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદ પંચમહાલ જિલ્લા જીપીસીબી વિભાગને મળી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જે આધારે જીપીસીબી નારી જીનોલ ઓફિસર નેહારિકા વસાવા દ્વારા 10 જાન્યુઆરીના રોજ બોમ્બે ચોપાટી પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન વરસાદી કાસમાં ગેરકાયદેસર રીતે પાણી નિકાલની પાઇપ લાઇન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। જી હા મિત્રો, જેથી જીપીસીબી દ્વારા અધિકારીઓ દ્વારા આ પાઇપલાઇન રિમૂવ કરાવી દેવામાં આવી હતી। આ ઉપરાંત ઈટીપી પ્લાન્ટના પ્રોસેસ થયેલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનું પરીક્ષણ થયા બાદ સેમ્પલ ફેલ જતા 15 દિવસની મર્યાદાની નોટિસ આપવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।